ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હકને અધિકાર માટે, ખેડૂતોના ન્યાય માટે, ખેડૂતોના દેવા માફ માટે જ્યારે કુદરતી આફત આવી છે, લીલો દુષ્કાળ પડ્યો છે, ખેડૂત જગતનો તાત, અન્નદાતા, ધરતીપુત્ર આજે શિથરે હાલ થઈ ગયો છે, ભિખારી થઈ ગયો છે અને પોતાના હકને અધિકાર માટે રેલીઓ, સભાઓ, સરઘસ અને ધરણાનો કાર્યક્રમ રાખવો પડે। તમે જોવો તો ખરા, આ ઉદ્યોગપતિઓની સરકાર છે, મૂડીપતિઓની સરકાર છે, પૂંજીપતિઓની સરકાર છે। ઉદ્યોગોના ખરવો રૂપિયાના બિલ માફ કરી દીધા, ઉદ્યોગપતિઓના ખરવો રૂપિયાના વીજળી બિલ માફ કરી દીધા। ત્યારે આ છેલ્લા 15 દિવસથી એક રાતો પૈસો પણ એને જાહેરાત કરી નહીં। આ સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ 2 દી પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા હતા, ખરવો રૂપિયાનો આપણા ખરવો રૂપિયાનો ધુવાડો કરીને વયા ગયા, પણ ખેડૂતને એક રાતા પૈસાની જાહેરાત કરી નથી। એટલે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ખેડૂતોની પડખે એક અભેદ દિવાલ લઈ બનીને ઊભી છે। ખેડૂતોના હક અધિકાર માટે દરેક તાલુકે અમે આવેદનપત્ર આપીને જગતના તાતને ન્યાય માટે અમે આજે મામલતદાર શ્રીને, ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે। આમાં સરકાર જો કાંઈ કાસું કાપશે તો આ સરકારની રેવડી કરવામાં કાંઈ વાર નહીં લાગે, અમે રેવડી કરી નાખશું આ સરકારની। એટલે અમે આ સરકારને વિનંતી કરીએ છીએ કે તમે અમારા જગતના તાત, ધરતીપુત્ર, અન્નદાતાને ન્યાય આપો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, જય જવાન। હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાનો હકની માંગણી કરવા માટે સરકારશ્રી પાસે આવ્યા છે। ત્યારે મારે આ બેરી મૂંગી ગુંગી સરકારને એટલું જ કહેવું છે કે જ્યારે મનમોહનસિંહજીની સરકાર હતી ત્યારે તમે 56ની છાતીની વાત કરવાવાળા એ મનમોહનસિંહની સરકારે બધા ખેડૂતોના 90,000 કરોડના દેવા માફ કરી દીધા હતા એક ઝાટકે, અને એક ઝાટકે બધાના ખાતામાં પૈસા નાખી દીધા હતા। તો આ સર્વેના નાટકો બંધ કરો અને 56ની છાતી હોય, 56ની સરકાર હોય તો આ બધાના ખેડૂતોના ખાતામાં પૈસા નાખો। એક વીઘે 50,000 જેવું નુકસાન છે એક ખેડૂતને। ખેડૂત બિચારો પાયમાલ થઈ ગયો છે। બે શિયાળુ પાક અને ચોમાસાનો પાક, બે પાક એના ખતમ થઈ ગયા છે। ત્યારે ખેડૂતોએ પોતાના હક માગવા માટે તમારી પાસે આવવું પડે, એ જ ખોટું છે। એ પહેલા સરકારે આ પૈસા એના ખાતામાં નાખી દેવા જોઈએ એવી માંગણી સાથે આજે હજારો ખેડૂતો પ્રાંત ઓફિસ પર આવેલા છે અને પ્રાંત સાહેબને કહીને સરકારશ્રીને જગાડવા માટે, ઢંઢોળવા માટે અમે આવી રહ્યા છે। ત્યારે અમારી એક જ માંગણી છે, એક વીઘે 50,000 રૂપિયાનું તમે નુકસાની ભરપાઈ કરો। જય જવાન, જય કિસાન। આજ રોજ મહુવા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક ખેડૂતોને સહાય માટે એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો। ત્યારે મહુવા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે કમોસમી વરસાદ જ્યારે ગુજરાતમાં દયમાં થયો ત્યારે મહુવામાં વધારેમાં વધારે વરસાદ થવાથી ખેડૂતોને નુકસાન બહુ મોટી થયેલી છે। ખેડૂતોને સહાય નહીં પણ એનું પાક ધિરાણ માફ કરી દે, તે જે કંઈ મંડળી ઉપાડે ખેડૂતે એ તમામ એની માફ કરી દે। મહુવાની અંદર છેલ્લા અઠવાડિયા અંદર 2 મંત્રી આવ્યા સર્વે કરવાના, નાટક કરવા માટે, જ્યારે કૃષિ મંત્રી ભાવનગરના હોય, અમારા ગામ જિલ્લાના હોય, એમ છતાં મહુવાના ખેડૂતોને જો હેરાન થવું હોય તો એનાથી મોટી કોઈ કમનસીબી ન કહેવાય। ત્યારે મહુવાના કોંગ્રેસ વતી અમે આજે જાહેરાત કરી છે જે તાત્કાલિક પાક વીમો અને પાક લેણું જાહેર નહીં કરે, ખેડૂતોને સહાય નહીં આપે તો આગામી દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું, રસ્તા રોકો આંદોલન કરશું અને સરકારને બતાવશું। અને મહુવાના ધારાસભ્યને ખાસ વિનંતી